श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोवर्धन नाथ की जय हो। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय हो। सदगुरु देव की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्रीमद भागवत ने पुष्टि मार्ग माटे मुख्य ग्रंथ गणाव्यो छे। केम के भागवतजीमां ज पूर्ण पुरुषोत्तमनी व्रज भक्तो સાથેની લીલા જે આપે જ મંથન કરી અને પ્રગટ કરેલ છે। આ શ્રી ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે આ પ્રસંગ એવો આવ્યો હતો કે આત્મદેવ બ્રાહ્મણને જે દુઃખ હતું પુત્ર પ્રાપ્તિ માટેનું તે રજૂ કર્યું અને તે યોગીએ, યતિએ, સંન્યાસીએ સાચી સમજ આપી કે તારા પ્રારબ્ધમાં નથી, 7 જન્મ સુધી તને પુત્ર પ્રાપ્તિ નથી અને જે શાશ્વત સુખ છે એ તરફનો માર્ગ ચીંધ્યો, પણ જ્યાં લૌકિક આવેશો હોય ત્યાં આ ટકે નહીં એટલે જીદ પકડી, હઠ કરી, ત્યારે એક ફળ આપ્યું અભિમંત્રિત કરીને વેદોક્ત મંત્રોથી અને કહ્યું કે આ ફળ તું તારી પત્નીને આપીશ અને એને કહીશ કે 1 વર્ષ સુધી સત્ય બોલે, શૌચ પાળે, દયા, દાન, 1 ટંકનું ભોજન જો એ લેશે તો અતિ નિર્મળ બાળક પ્રગટ થશે। છેવટે ઘરે આવ્યો અને એની પત્નીને હાથમાં ફળ આપી દીધું, લેવડાયું નહીં, કેમ કે વિધિમાં જે લખ્યું હોય લેખ એને કોઈ મિટાવી શકતું નથી, એટલે એની બુદ્ધિ પણ વિપરીત થઈ ગઈ। ખરેખર લેવડાવવું જોઈએ ઊભા રહીને, પણ લેવડાયું નહીં, એના હાથમાં આપી દીધું અને આ બધી જ વાત કરી જે પેલા યોગીએ કરી હતી। તેની પત્નીએ ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે એની જે સખી હતી એને પાસે જઈ અને કહ્યું કે આ તો મારા પતિએ મને આ ફળ ખાવાનું કીધું છે, પુત્ર પ્રાપ્તિ થશે જ, પણ હું આ ફળ ખાવાની નથી, કારણ કે ગર્ભ રહેશે તો શું થશે તે બધી વાતો ગઈકાલે આવી ગઈ। પેટ વધી જશે, ખવાશે પીવાશે નહીં, અશક્તિ આવી જશે, ઘરનું કામ કેવી રીતે કરીશ, કદાચ લૂંટારા ચડી આવશે તો હું કેવી રીતે ભાગીશ, પ્રસવ વખતે ગર્ભ આડો થઈ જશે તો મારું મૃત્યુ થઈ જશે, વળી પ્રસવ ટાણે તો કેવી પીડા થાય, અને આ 1 ટાણાવાળી વાત તો મારાથી થશે નહીં, અને જો હું ગર્ભિણી થઉં તો મારી નણંદ મારા ઘરે આવશે અને એ બધી મારી માલ મતા લૂંટી જશે, હું દુબળી પડી જઈશ, અને આ રીતે બાળકનું લાલન પાલન પણ મારથી નહીં થઈ શકે, એવું કષ્ટ હું નહીં વેઠી શકું। મારું તો માનવું છે કે વાજણી કે વિધવા એ સ્ત્રી જ સુખી છે। આવા કુતર્ક કરી તેણે ફળ ન ખાધું, ત્યારે તેણે કહી દીધું કે હા ખાઈ લીધું। જ્યારે બ્રાહ્મણે પૂછ્યું કે તે ફળ ખાધું તો કે હા મેં ખાઈ લીધું। તે દરમિયાન તેની બહેન સ્વેચ્છાથી તેના ઘેર આવી, આત્મદેવની પત્ની ધુંધુકારી, એની સગી બેન એના ઘરે આવી, ત્યારે તેણે પોતાની બહેનને બધી જ વાત વિસ્તારથી કહી અને પોતાની ચિંતા જણાવી, પછી પૂછ્યું બહેનને કે હવે હું શું કરું, કે મેં આવી રીતે કીધું છે કે મેં ફળ ખાઈ લીધું છે પણ મેં ફળ ખાધું નથી, અને જ્યારે મને બાળક નહીં થાય તો મારી શું દશા થશે, મારો પતિ અને મારી વચ્ચે ક્લેશ થશે।
ત્યારે તેની બહેને કહ્યું કે તું ચિંતા ના કર, મને પણ ગર્ભ રહ્યો છે, હમણાં જ ખબર પડી કે મને ગર્ભ રહ્યો છે. તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપી દઈશ. ત્યાં સુધી તું સગર્ભા હોય એવી રીતે નાટક કરતી રહેજે. હું મારા પતિને થોડું ધન આપીશ, તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે. અને અમે એવું જાહેર કરી દઈશું કે અમારું બાળક તો જન્મ થતાની સાથે તો મરી ગયું, અને દરરોજ તારા ઘરે આવીને મારા જ બાળકનું લાલન પાલન હું જ કરતી રહીશ. અત્યારે તો તું એ યોગીના ફળની કસોટી કરવા માટે આપણા આંગણામાં આ વાજણી ગાય છે એને તું ફળ ખવડાવી દે. બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે કહ્યું તેવું જ કર્યું. એટલે કે તેની બહેને ત્યાં સુધી કીધું કે તને અમારું બાળક આપી દઈશું, પછી તને સ્તનપાન તો તું કરાવી નહીં શકે, કારણ કે તું તો બાળકને જન્મ આપવાની નથી, તો તને સ્તનપાન ક્યાંથી થશે, કરાવી શકીશ તું, એ હું કરાવી જઈશ. અને ખરેખર આને તો આ વાત વધારે રૂચી. આ બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે કહ્યું તેવું જ કર્યું. ત્યાર પછી સમય જતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો, એટલે કે એની બહેને, ધુંધુકારીની બહેને, ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધુંધલીને આપી દીધો, એના બનેવીએ. પછી ધુંધલીએ પોતાના પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે. એટલે ત્યાં સુધી જે એને ગર્ભની અવસ્થા થાય અને જે પેટ વધતું જાય એ બધી એણે અંદર વસ્ત્ર ભરાઈને કઈ કરીને નાટક કર્યું છે, એ વાત તો નિશ્ચિત થઈ ગઈ, આગળ જ કહ્યું હતું. અને તેને કઈ એટલી બધી ખબર પણ ના પડી, ભગવદ ઈચ્છા. પણ બાળક જન્મ્યો છે એને તો આ જ જોઈતું હતું. ત્યારે સૌને ખૂબ જ આનંદ થયો, અને પછી આત્મદેવે તેના જાત સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું, ગીતો ગવાયા, વાજા વાગ્યા, માંગલિક ક્રિયા થઈ. ધુંધુલીએ પોતાના પતિને કહ્યું કે મારા થાનોમાં દૂધ નથી આવતું, મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે પણ તે મૃત્યુ પામ્યો છે, તો એ બહેનને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા આ બાળકને દૂધ પીવડાવશે. આત્મદેવે હા કહી. માતા ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. ત્યાર પછી 3 મહિના વીત્યા પછી પેલી ગાયે, જેને ધુંધુલીએ ફળ ખવડાવી દીધેલું, તે ગાયે પણ એક મનુષ્યના બાળક જેવા બાળકને જન્મ આપ્યો. એટલે યતિએ આપેલું ફળ એટલું સિદ્ધ હતું કે નિષ્ફળ ના ગયું, અને ગાયે તે ફળ ખાધું તો ગાયના ગર્ભમાં એ યતિ વિભૂતિ રૂપે એવો યોગી પુત્ર પ્રગટ થયો, ગાયના ગર્ભમાંથી. જોકે એનું જે સુવાવડ છે એનો સમય કદાચ 3 મહિના વધારે હશે, મને બહુ એનું જ્ઞાન નથી, પણ જે રીતે આમાં વર્ણન આવ્યું, સચોટ વર્ણન છે. ભાગવતજીમાં એક અક્ષર પણ મિથ્યા નથી. જેટલો વિશ્વાસ હશે એટલું તમને આ ચમત્કારિક અનુભવ કરાવશે ભાગવતજી. એક એક શ્લોકમાં ચમત્કાર, કેમ કે સુખદેવજી સાક્ષાત શિવજી છે, અને સુખદેવજીના કંઠથી જ આમાં ભાગવતજી મધુર થયા છે, એમાં આટલા આશીર્વાદ ઉમેરાયા છે કે જેને શ્રવણ કરતા જ જીવ તરત જ, જો મુક્તિ જોઈએ તો મુક્તિ મેળવી લે છે, ભક્તિ જોઈએ તો ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં સુધી કે આ ગોકર્ણના કથા કરશે અને આ ધુંધુકારી સાથે બધાઈને ગોલોક લઈ જશે, જે ગોલોક દુર્લભ કીધું છે ઋષિ મુનિઓ માટે. ત્યાં સાધારણ બધા જનોને, કૂતરા અને ચાંડાલ જે બેઠેલા છે એને પણ ગોલોક લઈ જશે, કેમ કે સુખદેવજીએ આપના કંઠથી આ પ્રગટ કર્યું, એટલે એમાં
પછી ભગવાન પણ મેખ ના મારી શકે. સુખદેવજીએ જે કીધું કે આ થવું જોઈએ એટલે થાય. એટલે વિશ્વાસ રાખશો તો 3 મહિના પછી, જે 9 મહિના પછી આ ધુંધુકારીની બહેનને જન્મ્યો એનો છોકરો, એના 3 મહિના પછી ગાયને જન્મ્યો. પણ મનુષ્યના બાળક જેવા બાળકનો જન્મ આપ્યો. આ ગાયને પુત્ર કેવી રીતે થયો તે ધુંધુલી અને તેની બહેન એ બે જ જાણે છે, બીજું કોઈ જાણી શક્યું નહીં. અને તે બાળક કેવું હતું? સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે જ બધા સંસ્કાર કર્યા. અજાણતા પણ હવે જો સંતની સેવા કરવા લાગ્યો છે. અજાણતા પણ સંતનો સંગ થાય કે સંતની સેવા થઈ જાય. આ મર્યાદા માર્ગીય શબ્દો છે. પુષ્ટિ માર્ગમાં અજાણતા પણ જો કોઈ વૈષ્ણવનો સંગ થાય કે જો વૈષ્ણવની સેવા થઈ જાય તો એનો પણ મહિમા કોઈ વર્ણન ન કરી શકે. તેણે પોતે જ સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવવા લાગ્યા. અને તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ, આ આત્મદેવને અત્યારે કેવો ભાગ્યોદય થયો છે. કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. તે બાળકના કાન ગાય જેવા હોવાથી આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો, કેમ કે એ ફળ આપનાર જે હતા એ સિદ્ધ યોગી હતા તેથી. અને ધુંધુકારી મહાદૃષ્ટ થયો. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો. બહુ ક્રોધી હતો. ખરાબ વસ્તુનો સંગ્રહ કરતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરી લેતો. ચોરી કરવી એ એનો સ્વભાવ હતો. છાનામાના બીજાઓના ઘર બાળી આવતો. બીજાઓના બાળકને રમાડવાના બહાને ખોળામાં તો લે, પણ તરત એને કૂવામાં નાખી દેતો. કેટલો ઘાતકી કહેવાય. તે હિંસક હતો. શસ્ત્રો ધારણ કરતો અને આંધળા અને ગરીબ લોકોને તો ખૂબ પીડા આપતો. નિર્દય હતો. તેની મિત્રતા ચાંડાલો સાથે હતી, જે સ્મશાનમાં મડદા બાળે ને. તેણે વેશ્યાઓના કુસંગના કારણે, હવે એને વેશ્યાઓનો પણ સંગ થઈ ગયો, તેનો કુસંગ થયો અને વેશ્યાઓને તો ધન જોઈએ, એ સિવાય તો વેશ્યા ટકે નહીં. એટલે પિતાનું બધું ધન એ વેશ્યાઓ પાછળ લૂંટાવી દીધું. એક દિવસ તે માતા પિતાને મારીને ઘરના બધા વાસણો હતા, ધન તો બધું લૂંટી લીધું, વેશ્યાઓ પાછળ ખર્ચી નાખ્યું. હવે ધન ન રહ્યું એટલે માતા પિતાને માર્યા અને જે ઘરના વાસણો હતા સોના રૂપાના, કારણ કે સંપન્ન હતો, એ બધા ઉઠાવી ગયો. આ રીતે જ્યારે બધું જ ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો. આના કરતાં તો આની માં વાંઝણી રહી હોત તો સારું હતું. જે શબ્દો તે વનમાં મળવા ગયો અને જે સંતે કીધા, યતિએ, યોગીએ, સંન્યાસીએ, કે તારા ભાગ્યમાં જે નથી એ સારા માટે છે. જો તું મેળવવા માટે હઠ કરીશ તો તને દુઃખ આવશે. પણ એણે હઠ છોડી નહીં. છેવટે આ દુઃખ આવ્યું ને હવે એ જ વાત જે યતિએ કરી હતી એ હવે પોતાના મુખેથી કહે છે કે આની માં તો વાંઝણી રહી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે.
હવે હું ક્યાં જઉં? મારું દુઃખ કોણ દૂર કરશે? હજી એને ખબર નથી કે મારું દુઃખ દૂર કરવા માટે જે યતિએ ફળ આપ્યું હતું, એ ફળ જે ગાયને તેની પત્નીએ ખવડાવ્યું હતું, તે પુત્રને અજાણતા એણે મોટો કર્યો છે. હવે એ ઋણ ચૂકવશે એનું. ક્યાં સુધી ઋણ ચૂકવશે? અરે આ ધુંધુકારીનું મૃત્યુ થશે તો એનું શ્રાદ્ધ પણ એ કરશે. આ છે સંતોનું હૃદય. એકવાર જેનું થોડું ખાઈ લે પછી એનું કલ્યાણ કર્યા વગર ના જાય. જે અજામિલનો આખ્યાન છે એમાં પણ અજામિલને ત્યાં ગામમાં આયા બધા સંતો, એ પરાશર મુનિ સંભળાય છે, બીજા પુરાણમાં એનું વર્ણન છે. એમની મંડળી સાથે, એમના સેવકો સાથે આવ્યા, નારાયણના પરમ ભક્ત પરાશર મુનિ. અને આપ જ્યારે પણ સંતો ભક્તો કોઈ ગામમાં જાય ને તો એ પૂછે કે અહીંયા કોણ છે કે જે સંતો ભક્તો માટે પ્રેમી છે અને સંપન્ન છે, કે જે અમને સીધું આપી શકે, અમે અમારા ઠાકોરજીને ભોગ ધરીને લઈ શકીએ. આ એક પરંપરા હતી ભિક્ષાની, પણ માપીને, જાણીને. અને એવા એ અજામિલના ઘરનું કોઈએ આંગણું બતાવી દીધું. ઈર્ષાળુ અને ભક્ત નહોતા એવા ગામના લોકોએ, અને અજાણતા લઈ લીધું. પણ પરાશર તો આંખો બંધ કરીને જાણી ગયા કે આ તો પ્રભુની ઈચ્છા છે, આમનો ઉદ્ધાર કરવાનો છે અમારે. એટલે એમનું લીધેલું સીધું અને એ લેવડાયું ઠાકોરજીને ભોગ ધરીને, મહાપ્રસાદ લીધો અને એમને પણ લેવડાયો. અને પછી કહ્યું કે તમારો ઉદ્ધાર તો અમારે કરવો પડશે. એમ આજે આ બાળપણથી મોટો કર્યો છે આત્મદેવ બ્રાહ્મણે આ યતિના પુત્રને, યતિના આપેલા પુત્રને. એટલે એને ખબર નથી કે મારા ઘરમાં જ સંત બિરાજી રહ્યા છે. એ તો એમ કે છે કે મારું દુઃખ કોણ દૂર કરશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખને કારણે મારે કમોતે મરવું પડશે. તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા. સંતોનો સંગાથ નિષ્ફળ નથી જતો. અને તેમણે ત્યાં પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને સમજાવ્યા. તેમણે કહ્યું, પિતાજી, હવે જુઓ, જે વાત એમના જે યોગીએ ફળ આપનાર હતા એમણે કહી હતી, એ જ વાત એમણે આપેલા ફળથી પ્રગટ થયેલો પુત્ર કહી રહ્યો છે, પણ વધારે વિસ્તારથી કહી રહ્યો છે. કેમ કે પિતાનું એ દુઃખ સારી રીતે જાણે છે, સાથે જ મોટો થયો છે પેલા બીજા પુત્રની. એટલે સીધે સીધી જ સાચી વાત કરી, જેનાથી તેના પિતાને આ દુઃખમાંથી મુક્તિ મળી જાય. હે પિતાજી, આ સંસાર અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. જેણે જેણે પણ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી છે, એમાં પછી મેં કહ્યું એમ ગઈકાલે કે બ્રહ્માનંદ એ જે છે એ વૈકુંઠના ભક્તોને એનાથી સુખ મળે છે. મોક્ષાનંદ એ જે જ્ઞાન માર્ગ છે, જે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી લે છે, ભળી જાય છે, ભગવાનના દેહમાં પોતાનો દેહ મેળવી લે છે, પોતાની ભગવાનની જ્યોતમાં પોતાની જ્યોત મેળવી લે છે, એ મોક્ષાનંદ છે. અને પુષ્ટિ માર્ગનો છે સ્વરૂપાનંદ. એનું વર્ણન તો કોઈ ના કરી શકે. બ્રહ્માજી શિવજીનું પણ ત્યાં પ્રવેશ નથી. ગોપાલદાસના આખ્યાનમાં ગુસાઈજીએ ચરવિત તાંબુલ ધર્યું ઉગાર, અને પછી જે શબ્દો છે એ ગુસાઈજીના છે કે આવો માર્ગ છે શ્રી વલ્લભ વરનો, જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. કેમ? તો કે ત્યાં સ્વરૂપાનંદ છે. સ્વરૂપાનંદ એટલે તો કે જે વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણચંદ્ર છે, તેમની સાથે સંબંધ છે, તેમને સ્પર્શ કરી શકાય, તેમની સાથે વિહાર કરી શકાય, તે સર્વ અંગથી સુખ આપી શકે. આ માત્ર ને માત્ર અધિકાર એ ગોલોકના રસો વૈસહ શ્રી કૃષ્ણચંદ્રથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્યથા તો વૈકુંઠમાં આ અધિકાર માત્ર લક્ષ્મીને છે. ત્યાં લક્ષ્મીની દાસીઓ પણ ઈચ્છે તો પણ એને શ્રાપ લાગે લક્ષ્મીજીને. રામજી તો અન્ય એક પત્ની વ્રતધારી છે. નર નારાયણ તો એ તો તપમાં રત રહે છે. બીજા કોઈ પણ સ્વરૂપની આ શક્તિ નથી. એટલે સ્વરૂપાનંદ એ પુષ્ટિ માર્ગમાં સૌથી ઉત્તમ અને સૌથી ઉપર, પણ એમાં અધિકારી જીવો લીલાના કે જેમણે પૂર્વે આ દર્શન કરેલા છે,
પૂર્વે એમના શરણાગતિમાં એમની સાથે વિહાર કરેલો છે, પૂર્વે એમના શ્રી અંગનો સ્પર્શ કરેલો છે, પૂર્વે અધરામૃતનું પાન કરેલું છે, પૂર્વે રાસ કરેલો છે, એ લોકો માટે છે. આ ગોલોક તો બધા જ હશે. આ જે ગોકર્ણજીથી કથા થશે બધાને ગોલોક લઈ જવામાં આવશે. હવે જે કલિયુગ આવ્યો છે એટલે સીધું ગોલોકમાં પ્રવેશ થાય છે. આ કૃપા છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની. ગોલોક દુર્લભ નથી, હવે સાવ સુલભ આવશે. આ પ્રસંગમાં જ તમને સમજાશે. પણ જે ઠાકોરજીની સાથે શ્રી અંગનો સ્પર્શ કરવો, અધરામૃતનું પાન કરવું, રાસ રમવો, વિહાર કરવો, નૌકા વિહાર વગેરે, એ સંમતિ, એ આજ્ઞા તો સ્વામિનીજીથી થાય. અને સ્વામિનીજી એ જ સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. અને એટલે તો વલ્લભાચાર્યજીથી જે અંગીકૃત થાય છે, યમુનાજીએ સાક્ષાત સ્વયં કિશોરીબાઈના વાર્તા પ્રસંગમાં કહ્યું છે કે ગોલોક બધા જઈ શકે છે, પણ ઠાકોરજીની લીલામાં જો સંમિલિત થવું હોય તો વલ્લભ કુલથી શરણે આવવું પડે. આ શબ્દો યમુનાજી સ્વયં ઉચ્ચારે છે કિશોરીબાઈના આખ્યાનમાં. કેમ કે વલ્લભ એ સ્વામિનીજી છે. સ્વામિનીજી સિવાય આ માર્ગમાં પ્રવેશનો અધિકાર 4 સંપ્રદાય છે ભૂતલ પર. શ્રી સંપ્રદાય, ભગવાન વિષ્ણુનો પ્રગટ કરેલો. બ્રહ્મ સંપ્રદાય, બ્રહ્માજીનો પ્રગટ કરેલો. શ્રી સંપ્રદાયમાં આચાર્યમાં એક નામ યાદ કરું તો રામાનુજાચાર્ય. પછી બ્રહ્મ સંપ્રદાય, બ્રહ્માજીનો પ્રગટ કરેલો. રુદ્ર સંપ્રદાય, શિવજીનો, જે પાછળથી વિષ્ણુ સ્વામી આચાર્ય થયા તો તેમના નામથી ઓળખાયો, તે જ સંપ્રદાયને સ્વીકાર્યો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. અને ચોથો સંપ્રદાય છે હંસ સંપ્રદાય. એ સનકાદિઓથી પ્રગટ થયો. સનકાદિઓને એ જ્ઞાન આપ્યું. આ જે નામ બોલું છું ને પહેલા, એ બ્રહ્માજી જે બ્રહ્મ સંપ્રદાય છે ને, એમાં બ્રહ્માજીએ સર્વપ્રથમ ભક્તિનું જ્ઞાન નારદ મુનિને આપ્યું હતું. તે બ્રહ્મ સંપ્રદાય થયો. સનકાદિઓને સર્વપ્રથમ જ્ઞાન ભગવાને સનકાદિઓને આપ્યું હતું, એ આ હંસ સંપ્રદાય થયો. તેમાં નિંબાર્કાચાર્ય વગેરે આચાર્યો થયા. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને જે જ્ઞાન આપ્યું હતું, એ સંપ્રદાય એ શ્રી સંપ્રદાય છે. એમાં રામાનુજાચાર્ય વગેરે થયા. અને રુદ્ર સંપ્રદાય જે છે એ સાક્ષાત ભગવાને શિવજીને જે ભક્તિનું જ્ઞાન આપ્યું હતું, એ શિવજીએ તે જ્ઞાન આપે પરંપરામાં આગળ વિષ્ણુ સ્વામી અને બિલ્વમંગલચાર્ય તેમને આપ્યું હતું. પણ આ 4માંથી એકે આચાર્યો પાસે એવું સામર્થ્ય નહોતું કે નથી આજની તારીખમાં કે ગોલોકમાં ઠાકોરજી સાથે રાસ વિહાર માટે એ પ્રવેશ કરી શકે, કે એમનો સ્પર્શ કરી શકે, અધરામૃતનું પાન કરી શકે. હા, ભગવાન શ્રી વિષ્ણુની ચરણોની ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો આ 4 સંપ્રદાયના આચાર્યોથી આપ પ્રાપ્ત કરી શકો. એ પણ કઠણ છે, જો કે એ તો આવશે. એ બધું પ્રસંગ સર્વોત્તમજીમાં ગોકુલનાથજીએ કહ્યો જ છે. એટલે જે આ ગોકર્ણજી પોતાના પિતાને કહી રહ્યા છે, કેમ કે વય ના જોવાય. જ્ઞાન હોય પછી વય ના જોવાય. સુખદેવજી 16 વર્ષના હતા જ્યારે ભાગવતજીનું શરૂઆત થયું, અને આપ જ્યારે અચિંતા પધાર્યા પરીક્ષિતજીનું કલ્યાણ કરવા માટે ઠાકોરજીની પ્રેરણાથી, તો 16 વર્ષની વય હતી. તે સભામાં આપના પિતા વ્યાસજી પણ બિરાજમાન હતા. વ્યાસજીના પિતા પરાશર મુનિ પણ બિરાજમાન હતા. પરાશરના પિતા શક્તિ એ વખતે લોકમાં પધારી ગયા હતા, પણ એ શક્તિના પિતા વિશ્વામિત્ર પણ ત્યાં સભામાં હાજર હતા. અને આ બધાએ સુખદેવજીને પધારેલા જોઈને ઊભા થઈ ગયા છે. વય નથી જોઈ કોઈએ. 16 વર્ષની ઉંમર છે સુખદેવજીની. પણ મૂળમાં સુખદેવજી એ શિવ છે, એટલે એ સ્વરૂપ જાણે છે બધા, એટલે બધા ઊભા થયા. એમ અહીંયા પણ આ પિતાની સામે તો આ મહાન યતિથી થયેલો પુત્ર છે, એટલે એણે પિતાને ઉપદેશ આપ્યો, પિતાનો તાપ જોઈને આપ્યો, જેમ કપિલ ભગવાને માતા દેવહૂતિને આપ્યો હતો. કહ્યું, પિતાજી, આ સંસાર અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે. આ જ વાત ભક્ત પ્રહલાદજીએ પોતાના પિતા હિરણ્યકશ્યપુને કરી હતી. એ પણ પુત્ર હતો અને પિતાને આ જ વાત કરી રહ્યો હતો. આ સંસાર અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર, કોનું ધન, સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે.
સુખ ઇન્દ્ર કે રાજાને પણ નથી. સુખ તો માત્ર વિરક્ત એકાંતમાં જીવનારને જ છે. આ સંન્યાસી છે એટલે આવું આપે છે આજ્ઞા. પુષ્ટિ માર્ગ હોય તો એક જ વાત કરે છે હરિરાયજી કે સેવા કરો, સત્સંગ કરો, પણ વાત તો આ જ આવશે, લૌકિક લોકોનો સંગ છોડી દો. એકાંતમાં જીવનારને જ સાચું સુખ છે. આ મારો પુત્ર છે એવું અજ્ઞાન અને મોહ છોડી દો. મોહથી નરક મળશે. આ શરીર તો નાશ પામવાનું જ છે. તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર તો થઈ ગયા. અને ગોકર્ણજીને કહ્યું, બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે. હું તો મહામૂર્ખ છું. આને કહેવાય દીનતા. દીનતા ન થાય ત્યાં સુધી ઉપદેશ પણ સ્પર્શ કરતો નથી. આજ સુધી કર્મવશાત સ્નેહ પાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં પડ્યો રહ્યો. તું ઘણો દયાળુ છે તો મારો ઉદ્ધાર કર. હજી પણ એને ખબર નથી પડી કે આ યતિએ આપેલું ફળ મારી પત્નીએ ખવડાવ્યું છે ગાયને, અને આ ગાયથી થયેલો પુત્ર એ પેલા યતિનું આપેલું વરદાન છે. હજી પણ એને, પણ અત્યારે એને શું જરૂર છે? કેરી સીધી મળે છે તો આંબા ગણવાની ક્યાં જરૂર છે? વનમાં જઈને કેવી રીતે રહેવું, શું કરવું, શું ન કરવું તે સમજાવતા કહ્યું, હે પિતાજી, તમે હવે આ દેહને કેવો ભાવથી જોશો? કે ભોગ ભોગવવાના ભાવથી આ દેહને ના જોતા. કયા ભાવથી જોશો? આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તત્વાર્થ હરિરાયજીએ પણ સાખીમાં હમણાં જ ગયું. આ હાડ માંસ કી કોટડી. આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેમાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત એના આશ્રય રહો. અન્ય સંસારી સંબંધોથી મુખ ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાથી દૂર થઈ જાઓ. બીજાઓના ગુણ અને દોષોનો વિચાર કરવાનું છોડી દો અને પ્રભુનું ભજન કરો અને પ્રભુની કથાના રસનું નિરંતર પાન કરતા રહો. પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. તે સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી. તો પણ બુદ્ધિ દ્રઢ હતી. ત્યાં વનમાં પ્રભુની સેવા અને ભાગવતજીના દસમ સ્કંદનો નિયમપૂર્વક પાઠ કરવાથી એક આસને બેસીને રોજ દસમ સ્કંદ આખો પાઠ કરતા. નંદોત્સવ થાય ત્યારથી લઈ અને નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. હવે ધુંધુકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ થશે તથા ભાગવતજીથી તેનો ઉદ્ધાર થશે. તે પ્રસંગ આવતીકાલે આવશે. આમાં જે કંઈ આજ્ઞા કરી એ મર્યાદા માર્ગીય લોકો માટે છે કે તમારે આવી રીતે સાધુ સંતોની સેવા કરવી જોઈએ. અને આપણા માર્ગમાં પણ જે લોકો દૈવી છે, જ્યાં સુધી વલ્લભ વિઠ્ઠલ કે વલ્લભકુળથી શરણે નહોતા આવ્યા, એમને આ પુષ્ટિ માર્ગની ખબર નહોતી, ત્યાં સુધી તે લોકોએ પણ સાધુ સંતોની સેવા કરી છે. કેમ કે એમને પાસે બીજો માર્ગ નહોતો. એટલે જ કરુણા થઈ ઉપર ગોલોકમાં કે મારા જીવો એવા આચાર્યો પાસે બેસીને કથા સાંભળે છે કે જ્યાંથી એમને અહીંયા આવવાનો માર્ગ નહીં મળે. એટલે આપે આજ્ઞા કરી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કે આપ જ ભૂતલ પર પ્રકટ થાઓ, આપણા જીવોને આપ જ લઈ આવો. મહાપ્રભુજીએ કેવો શ્રમ લીધો. ખુલ્લા ચરણે પૃથ્વીની 3 પરિક્રમા, સીવેલું વસ્ત્ર પણ નહીં, અને જીવોને શોધી શોધીને શરણે લીધા. પ્રમેય બળ કેવું? તો કે આ યતિએ તો માત્ર એટલું જ જોયું હતું કે તારે 7 જન્મ સુધી તારા પ્રારબ્ધના પુત્ર નથી. અને આપણા ગુરુ મહાપ્રભુજી કેવા? તો કે જેમણે જે પ્રારબ્ધ હતું બધાયનું, પાપ કરેલા હતા ઢગલો, એ બધાયને બાળીને ભસ્મ કરીએ અને પછી શરણે લીધા. આવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં દંડવત પ્રણામ. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ શ્રી બ્રજેશકુમારજી મહારાજ શ્રી ખૂબ કૃપા, ખૂબ સહજ, ખૂબ સરળ એવી એમની સંગત કે એકવાર થઈ જાય તો એમનું સ્મૃતિ ક્યારે પણ વિસ્મૃત ના થાય. એટલું સહજ સરળ સ્વરૂપ. ગમે તેવા દોષથી હું ભરેલો હતો, ક્યારે પણ આપે મારા પ્રત્યે અણગમો વ્યક્ત નથી કર્યો. એવા આપના આ કૃપા બળથી આજે આ સાહસ મેં શરૂ કર્યું છે.
અને મૂળ પ્રેરણા તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની છે અને જરૂરથી મને પાર પાડશે વિશ્વાસ છે અને જે થાય તે સારા માટેની ઈચ્છા કરીશ છે તે ભાવ સાથે આજનો આ વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવત પુરાણનો અનુવાદ મૂળ ગીતા પ્રેસ ગોરખપુર પુસ્તકમાં તમે પ્રાપ્ત કરશો તો આ જ મળશે, બહારનું કશું નહીં આવે. આ જે છે એ જ મૂકીશ. આવતીકાલે હવે ધંધુકારીની શું દશા થશે, જે મા બાપને મારે અને જે આવી રીતે દુઃખ આપે લોકોને, જે ઘર બાળી નાખવા, બાળકોને કૂવામાં નાખી દેવા, એની ગતિ કેવી હોય એ પણ આવશે. પણ જુઓ ભાગવતજીનો ચમત્કાર. અને આ ચમત્કાર એટલો ધંધુકારી માટે નથી. વૈષ્ણવો મર્યાદા માર્ગને જે સાંભળી રહ્યા હો તો તે બધા આ બધાને અનુભવ કરાવશે. એવી અદ્ભુત અલૌકિક કલ્પ વૃક્ષ સમાન આ ભાગવત કથા છે. જેને જે જોઈતું હશે પ્રાપ્ત થઈ જશે. જેને હજી ભક્તિનો રસ નહીં લાગ્યો હોય તો એ લૌકિક માગશે તો લૌકિકને પ્રાપ્તિ કરાવી લેશે. આમાં કંઈ લાલચ નથી આપતો, પણ જે છે સત્ય કહું છું. બોલો ભાગવત ભગવાન કી જય હો.